તો અમદાવાદના ભીડભાડવાળા બસ સ્ટેન્ડ પર મુસાફરોની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરતી ગેંગનો ઝોન 3 એલસીબીએ પર્દાફાશ કર્યો। પોલીસે ઝારખંડના બેરીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2.64 લાખની કિંમતના કુલ 9 મોબાઈલ ફોન કબજે કર્યા। આ તસ્કરો ખાસ કરીને નરોડા અને ગીતા મંદિર જેવા વ્યસ્ત બસ સ્ટેન્ડને નિશાન બનાવતા હતા। આરોપીઓની પૂછપરછમાં નરોડા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। હાલ પોલીસ આ ટોળકીમાં અન્ય કોઈ સભ્યો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે। તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નરોડા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના 7 ગુનાઓનો ભેદ પણ પોલીસે ઉકેલી કાઢ્યો છે। હાલ પોલીસ આ ટોળકીના અન્ય કોઈ સભ્યો સામેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ મામલે? બિલકુલ થી કૃષ્ણા કે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે ગેંગો હોય છે તેમના દ્વારા મોબાઈલ ચોરી તેમજ ચેન સ્નેચિંગની જે ઘટનાઓ છે તેને અંજામ છે તે આપવામાં આવતું હોય છે। અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કૃષ્ણા, તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના બસ સ્ટેન્ડો ઉપર જે નજર ચૂકવીને મોબાઈલ ચોરી કરતી ગેંગ છે તેની ધરપકડ છે તે ઝોન 3 એલસીબી દ્વારા કરવામાં આવી છે। આ જે બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તે બંને શખ્સો ઝારખંડના રહેવાસીઓ હોવાનું પણ સામે આવ્યું છે। તે બંને આરોપીની ધરપકડ કરતા રૂપિયા 2.64 લાખની કિંમતના 9 જેટલા મોબાઈલ છે તે કબજે કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે આ જે આરોપીઓ છે તેમના દ્વારા બસ સ્ટેન્ડ એટલે કે નરોડા વિસ્તાર હોય કે કાગડાપીઠ વિસ્તાર હોય તે બસ સ્ટેન્ડની આસપાસ તેમના દ્વારા મોબાઈલ ચોરી છે તે કરવામાં આવતી હતી। અત્યાર સુધીના તેમના વિરુદ્ધ 7 જેટલા ગુના છે તે નોંધવામાં આવ્યા છે। તે સાથે 7 ગુનાનો ભેદ છે તે ઝોન 3 એલસીબી દ્વારા ઉકેલવામાં આવે છે। પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કાલુપુર રેલવે સ્ટેશન હોય કે ગીતા મંદિર બસ સ્ટેન્ડ હોય તેની આસપાસના વિસ્તારોની અંદર આંતરરાજ્ય ગેંગ દ્વારા ત્યાં મોબાઈલ સ્નેચિંગ, મોબાઈલ ચોરી તેમજ ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ છે તે વારંવાર આપવામાં આવતો હોય છે અને મોડી રાત્રે જે લોકો રાહદારીઓ ત્યાંથી પસાર થતા હોય છે તેમને ધારદાર વસ્તુઓ બતાવીને પણ ચોરીને અંજામ તેમજ લૂંટ કરવાના ઈરાદેથી તે શખ્સો આવી ચડતા હોય છે। પરંતુ આ ઝોન 3 એલસીબી દ્વારા જે બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તો નવાઈની વાત નહીં હોય। કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે।